माता सरस्वती जय जय श्री राम। नवरात्रि नवदुर्गा मां जगदंबा ની આરાધના આપણે કરીએ છીએ। એમાંથી આજે પાંચમો દિવસ છે, પાંચમું નોરતું છે, જેની અંદર જગદંબિકાનું સ્વરૂપ એવું શ્રી સ્કંદ માતા એમની આજે આપણે કથા અને પૂજા વિશે વિશેષ માહિતી પ્રાપ્ત કરવાની છે। સૌપ્રથમ જગદંબાનું ધ્યાન કરી ત્યાર પછી આપણે કથાની શરૂઆત કરીએ। ओम श्री गणेशाय नमः। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तो आज आपणे जेनी कथा करवानी छे माता स्कंद माता। तो दररोजनी जेम प्रथम चार जगदंबिकाना स्वरूप अने पांचमुं स्वरूप एनुं नाम मंत्र स्मरण करी अने त्यारबाद आपणे कथा करीए। तो प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी तृतीयं चंद्रघंटेति कुष्मांडेति चतुर्थकं पंचमं स्कंदमातेति। स्कंदमाता पांचमું નોરતું માતાનું જગદંબિકા એની કથા આપણે આજે વિસ્તારથી કરશું। તો માતા સ્કંદ માતા એટલે બીજું કોઈ નહીં, માં જગદંબા માતા પાર્વતીનું સ્વરૂપ એટલે માં સ્કંદ માતા। જો શબ્દ ઉપર આપણે જોઈએ તો સ્કંદ શબ્દ છે એ ભગવાન કાર્તિકેય માટે વપરાયો છે અને કાર્તિકેયની જે માતા છે એ માતા પાર્વતી। તો કઈ રીતના જગદંબાનું નામ સ્કંદ માતા પડ્યું, પ્રથમ તો આપણે એની ચર્ચા કરીએ। તો દેવી ભાગવત આદિ પુરાણોની અંદર જે ચર્ચા આવે છે એમની અંદર આપણે જોઈએ તો એક વખત ભગવાન મહાદેવ ભોળાનાથ અને માતા પાર્વતીના પુત્ર ભગવાન કાર્તિકેય ઇન્દ્ર મહારાજ છે, એક વખત ભગવાન કાર્તિકેયને હેરાન કરી રહ્યા હતા। એવા સમયે ભગવાન કાર્તિકેયની રક્ષા કરવા માટે થઈ અને માતા પાર્વતી જગદંબાએ જે પોતાનું સ્વરૂપ રૌદ્ર સ્વરૂપ પ્રગટ કર્યું, જેને જોઈ અને ઇન્દ્રદેવ ગભરાઈ ગયા। ઇન્દ્રદેવ જેવા ગભરાણાવું ભયંકર સ્વરૂપમાં જગદંબાનું ક્યારેય જોયું નહોતું। પણ અહીંયા જગદંબામાં એક સરસ મજાનો ઉપદેશ પણ આપે છે કે જે માં જગદંબાનો પુત્ર છે, જેમાં જગદંબાનો ભક્ત છે, નિત્ય એમની સેવા કરનારો છે, નિત્ય એની આરાધના કરવા વાળો છે, એવા જ્યારે પુત્ર ભક્ત એને જ્યારે કોઈ હેરાન કરે ત્યારે માં જગદંબા આવું ભયંકર સ્વરૂપ પ્રગટ કરે છે। અને ઇન્દ્ર મહારાજ પણ ગભરાઈ ગયા અને ઇન્દ્ર મહારાજે ભગવાન કાર્તિકેયની માતા એ સંબોધન કરી અને એમની સ્તુતિ કરી છે। હે ભગવાન કાર્તિકેયની માતા એવી માં જગદંબા પાર્વતી કાર્તિકેય માટે સ્કંદ શબ્દ વાપરો અને હે સ્કંદ માતા, હે કાર્તિકેયની માતા, અમારું પણ તમે રક્ષણ કરો। તો એ સ્કંદ માતા શબ્દ એના પરથી આવેલો છે। સ્કંદ એટલે ભગવાન કાર્તિકેય અને માતા એટલે મા પાર્વતી। આના પરથી સ્કંદ માતા જગદંબાનું નામ પડેલું છે। ત્યારબાદ તારકાસુર નામના રાક્ષસની કથા આપણે આગળ કરી હતી। તો એ તારકાસુર જે હતો એને મારવા માટે થઈ એને વરદાન પ્રાપ્ત કર્યું, તો કથા આપણે આગળ કરી ચૂક્યા છે કે તારકાસુરે મહાદેવ ના પુત્ર દ્વારા પોતાનું મૃત્યુ થાય એવું વરદાન બ્રહ્માજી પાસે પ્રાપ્ત કરેલું। અને એ સમયે ભગવાન મહાદેવ સમાધિમાં લીન હતા।
ઇન્દ્ર મહારાજે કામદેવનું મોકલું બાળી નાખ્યું અને પછી ભગવાનના બ્રહ્માજી અને દેવતાઓના કલ્યાણ માટે થઈ અને ભગવાન મહાદેવે જગદંબા સતી એમનું બીજું સ્વરૂપ માતા પાર્વતી માતા સાથે વિવાહ કર્યા અને એમને ત્યાં પુત્ર થયું, એનું નામ કાર્તિકેય. તો માતા પાર્વતી એમને જે કાર્તિકેય હતો એમને તારકાસુર સાથે યુદ્ધ કરીને એને યુદ્ધમાં મારવાનો હતો, એટલે એને સંપૂર્ણ શિક્ષા અસ્ત્ર શસ્ત્રની માતા પાર્વતી આપેલી હતી. ને એટલા માટે પણ સ્કંદ માતા શબ્દ જગદંબિકા માટે વપરાય છે. અને એ કાર્તિકેય તારકાસુર સાથે યુદ્ધ કર્યું અને તારકાસુરનો નાશ કર્યો. તો એ સ્કંદ માતાની દિવ્ય કથા આપણે આજે જોઈ. તો આ સ્કંદ માતા એ હંમેશા પોતાના પુત્રોનું કલ્યાણ કરનારી છે. બીજી એક ગુપ્ત વાત કરું છું, બરાબર શ્રવણ કરું કે આ જે મા જગદંબાએ સ્વરૂપ પ્રગટ કર્યું સ્કંદ માતા, એ જે માનું સ્વરૂપ છે ને એ પુત્ર માટે થઈને છે. એટલે ખાસ જે પુત્ર પ્રાપ્તિ માટે થઈ અને મા સ્કંદ માતાની આજના દિવસે પૂજા કરે છે, એ જગદંબા એમને પુત્ર પ્રાપ્તિ કરાવે છે. કારણ કે ઇન્દ્ર મહારાજને પોતાના પુત્ર માટે થઈ અને માએ સ્વરૂપ પ્રગટ કર્યું, પુત્રના કલ્યાણ માટે. અને પુત્ર આપનારી દેવી એટલે મા સ્કંદ માતા. તો આ દિવસે સવારના પોરની અંદર જગદંબાનું આરાધન કરવામાં આવે, જગદંબાની પૂજા કરવામાં આવે, ગણપતિ પૂજન, સ્વસ્તિ વાચન, જગદંબિકા માં સ્કંદ માતા એમની સરસ મજાની 1650 પૂજા કરવામાં આવે. જગદંબિકાને સૌ પ્રથમ ફૂલ ચોખા હાથમાં લઈ અને જગદંબિકા છે એમનું ધ્યાન કરવામાં આવે. સરસ મજાનું ધ્યાન કર્યા પછી જો ધ્યાનમાં આદિ મંત્ર ન આવડે બરાબર, તો જગદંબિકાનું નામ સ્કંદ માતા છે, તો માત્ર એ સ્કંદ માતા જે માનું નામ છે એ જ નામ લઈ અને એ જ મંત્રથી જગદંબિકાની પૂજા કરી શકાય છે. ઓમ સ્કંદ માતાય નમો નમઃ, એ મંત્રથી પણ તમે પૂજા કરી શકો. ધ્યાનમ ધ્યાયામી, ધ્યાન કરી શકો. જગદંબિકાનું સૌ પ્રથમ માતાજીનું ધ્યાન કરવા. ત્યારબાદ જગદંબિકાય નમો નમઃ, સ્કંદ માતાય નમો નમઃ, પાદ્યે પાદ્યમ હસ્તોર્ઘ્યમ મુખે આચમનિયમ સ્નાનમ જલમ સમર્પયામિ, 4 વખત જળ માતાજીને અર્પણ કરવા. સ્કંદ માતાય નમો નમઃ, પંચામૃત સ્નાનમ સમર્પયામિ, પંચામૃત દહીં, દૂધ, ઘી, મધ, સાકર મિશ્રિત કરી જગદંબાને સ્નાન કરાવો. ત્યારબાદ જગદંબિકા સ્કંદ માતાય નમો નમઃ, ગંધોદક સ્નાનમ સમર્પયામિ, કંકુ અથવા ચંદન વાળું પાણી જગદંબાને ચડાવવા. ત્યારબાદ અત્તર વાળું સુગંધી પાણી જગદંબાને ચડાવવા. ત્યારબાદ ગંગા જળ આદિ તીર્થ જળ હોય તો તીર્થ જળથી જગદંબાને સ્નાન કરાવવાનું. એટલું કરાવ્યા પછી સરસ મજાના ગંગા જળ, યમુના જળ આદિથી જગદંબિકા ઉપર અભિષેક કરવાનો. અને એ કર્યા પછી સરસ મજાના સુંદર વસ્ત્રથી, રેશમી વસ્ત્રથી માતાજીને લૂછી જ્યાં જગદંબાનું સ્થાપન કર્યું હોય ત્યાં માને બિરાજમાન કરી દેવાના. એટલું કર્યા પછી યથાશક્તિ માતાજીને વસ્ત્ર અલંકાર આદિ અર્પણ કરવાના. એ કર્યા પછી સ્કંદ માતાય નમો નમઃ, ચંદનમ સમર્પયામિ, માતાજીને ચાંદલો કરો. ચાંદલો એ સૌભાગ્યનું પ્રતીક છે. જ્યારે આપણે જગદંબાની પૂજા કરી, કોઈ ઈશ્વરની પૂજા કરી છે, ત્યારે આપણે જ્યારે ચાંદલો કરી છે, ચંદન કરી છે, આપણે ખબર છે કે આપણી માતાઓ છે તે કપાળમાં ચાંદલો કરે છે, એ કેનું પ્રતીક છે? એ પ્રતીક છે કે સૌભાગ્યવતી સ્ત્રી છે. તો જ્યારે આપણે એને ચંદન કરી છે ત્યારે જે સ્ત્રી આ જગદંબા સ્કંદ માતા અને પૂજા કરતી વખતે એને ચંદન કરે છે એનું સૌભાગ્ય અમર રહે છે. એટલે ચંદન અર્પણ કરવું. ત્યારબાદ અક્ષતામ સમર્પયામિ, ચોખા અર્પણ કરવા. ચોખા માતાજીના કપાળમાં લગાડવા. ત્યારબાદ પુષ્પ માતાજીને અર્પણ કરવા. પુષ્પ અર્પણ કર્યા પછી જગદંબિકાને સરસ મજાનો હાર લેવો હોય, હાર અર્પણ કરવો. અબીર ગુલાલ વગેરે જે સૌભાગ્ય દ્રવ્ય જેને કહેવામાં આવે છે એ બધા જગદંબિકાના ચરણમાં ચડાવવા. અને એ ચડાવ્યા પછી એટલું પૂર્ણ કર્યા પછી સરસ મજાનું નૈવેદ્ય, માલપુઆ, ખીર આદિ જે હોય તે માતાજીને અર્પણ કરવું. ફળફળાદિ માતાજીને અર્પણ કરવા. એ કર્યા પછી જગદંબિકાની સરસ મજાની આરતી કરી. બીજો મંત્ર આપણને ન આવડતો હોય તો સર્વમાન્ય મંત્ર આપણને આવડતો જ હોય છે કે કર્પૂર ગૌરમ
करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। जगदंबिका मंत्र आदि થી જગદંબાઈકાની આરતી કરવી। આરતી કર્યા પછી આરતી માતાને આપવી, પોતે આરતી લેવી, ત્યાર પછી હાથ ધોઈ હાથમાં ફૂલ ચોખા રાખી અને માતાજીના ચરણમાં મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરવાની। પછી માતાજીની ક્ષમા માંગી લેવાની કે માં, જે કંઈ પણ મારી પાસે તમારા દ્વારા પ્રાપ્ત થયેલી વિદ્યા હતી, જે કંઈ પણ મનથી શુદ્ધ ભાવનાથી તમારી પૂજા કરી છે, આરાધના કરી છે, ને તો માં સ્વીકાર કરજો। તમે તો જગદંબિકા માં છો। છોડું કછોડું થાય, અવતર કમાવતર ન થાય। ક્યાંક આપણે ભૂલ થઈ હોય એ માં હંમેશા એનું જે પુત્ર છે એની ભૂલ હંમેશા માં ક્ષમા કરતી હોય છે। તો આ રીતના મારી ક્ષમા માગી અને આ રીતના સરસ મજાની શુદ્ધ ભાવનાથી માતાજીની પૂજા કરવી। અને આ સરસ મજાની પૂજા જે કોઈ પણ કરે છે એના જીવનમાં સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, એના જીવનમાં પુત્ર પૌત્રાદિની પ્રાપ્તિ થાય છે, એના જીવનની અંદર એના કુટુંબમાં યશ, કીર્તિ, લાભ, વિજય આ બધાની પ્રાપ્તિ થાય છે। તો આના માટે જગદંબિકા માં સ્કંદ માતા એમની પાંચમા નવરાત્રી એટલે પાંચમા નોરતાના દિવસે માની સરસ મજાની પૂજા કરીને કથા આપણે વિસ્તારથી જોઈ। તો આ રીતના આજનો દિવસ માતા સ્કંદ માતાનો હતો। એમને જગદંબિકાને નમસ્કાર કરીએ કે માં, અમારા જીવનમાં સુખ, શાંતિ, સંપત્તિ આ બધું આવે, આવા આશીર્વાદ અમને આપો। બરાબર, તો અહીંયા આપણે આ વિડીયો છે એને પૂર્ણ કરી છે। હવે પછી આપણે આગળ આવશું ત્યારે પુનઃ ફરી પાછા હવે જે છઠ્ઠું નોરતું છે, પંચમમ સ્કંદ માતેથી ષષ્ઠમ કાત્યાયન। આહા, જગદંબિકામાં કાત્યાયની પૂજા કઈ રીતના કરવી એની કથા શું છે તે આપણે આવતીકાલે જોશું। તો આવા વિડીયો જોવા માટે થઈ અને આ સરસ મજાની ચેનલ છે શંભુ પ્રસાદજી ભટ્ટ, એ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, ખાસ નીચે કોમેન્ટ લખો અને બીજાને શેર કરો, એટલે બીજા લોકો છે પણ આમાં જોડાઈ શકે અને આ જગદંબિકાનું ધ્યાન આવાહન આદિ કરી શકે। અહીંયા આપણે આ વિડીયોને પૂર્ણ કરી છે। જય જય શ્રી રાધે। માં જગદંબિકા સ્કંદ માતાનો મંત્ર, તો સૌ પ્રથમ મેં સામાન્ય મંત્ર તમને કીધો કે ઓમ શ્રી સ્કંદ માતાય નમો નમઃ, પણ માતાજીનો ધ્યાન મંત્ર છે, ઉપાસના કરી શકાય એના માટેનો મંત્ર છે, પણ હું બોલું છું। ત્યાં મંત્ર છે તમારી સામે આવશે, તમે એ મંત્ર છે એ મંત્રને વ્યવસ્થિત મારી સાથે બોલી શકો છો। જગદંબિકાનો મંત્ર છે, આપણે સાથે બોલશું। હરિ ઓમ। માતાજીનું સ્વરૂપ કેવું છે એની વાત છે। સિંહાસનગતા નિત્યમ પદ્માશ્રિતકર દ્વયમ શુભદાસ્તુ સદા દેવીમ સ્કંદમાતા યશસ્વિનીમ। પુનઃ ફરી પાછું બોલું છું। સિંહાસનગતા નિત્યમ પદ્માશ્રિતકર દ્વયમ શુભ દાસ્તુ સદા દેવી સ્કંદમાતા યશસ્વિની। આ પ્રમાણેનું ધ્યાન મંત્ર છે। ધ્યાન મંત્ર પણ આપણે બોલી શકીએ છીએ। બરાબર, સ્કંદ માતા છે એનું સ્વરૂપ બહુ સુંદર છે। માતાએ પોતાના ખોળાની અંદર ભગવાન કાર્તિકેયને બિરાજમાન કરેલા છે। કાર્તિકેય પ્રતિબિંબ સ્વરૂપ છે અને આખું જગતના જેટલા પણ માના સંતાનો છે, આરાધકો છે, એ માનું સંતાન છે। એનું રક્ષણ કરવા માટે એક હાથ માં એની પાસે રાખ્યો છે અને બીજા બંને હાથની અંદર કમળ રાખેલા છે। અહીંયા જે માતાજીનું સ્વરૂપ છે બહુ જોવા જેવું છે। માતાજીના સ્વરૂપ છે એમાં કે માતાજી આ સ્કંદ માતા સ્વરૂપ છે એમાં કે અસ્ત્ર શસ્ત્ર ધારણ કરેલા નથી। બાકી બધામાં આપણે જોયું કે ત્રિશૂળ છે, ખડગ છે, કોઈ પણ શસ્ત્ર ધારણ કરેલું છે। અહીંયા કે શસ્ત્ર ધારણ નથી કર્યું। કેમ? માના ખોળામાં પુત્ર છે અને પુત્ર ભય ન પામી જાય માયા હાથમાં શસ્ત્ર રાખ્યું। કેટલું સુંદર સ્વરૂપમાં જગદંબાનું, કેટલું આપણું ધ્યાન રાખે મા જગદંબા। તો બંને હાથમાં કમળ છે, ખોળામાં કાર્તિકેય બિરાજમાન છે અને એક હાથ એમની પાસે રાખેલો છે, જેથી કરીને
એમને ભય ન લાગે. આપણા જીવનમાંથી અભયમ 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 અભયતા પ્રાપ્ત કરનારમાં સ્કંદ માતા એને મનથી આપણે નમસ્કાર કરી છે. જય જય સ્કંદ માતા.